મારી પત્નીને ભૂખ લાગે તો નીચે જવું ન પડે, કોઈની આગળ હાથ લંબાવો ન પડે, એટલે મેં મારા રૂમની અંદર નટ્સ, ડ્રાયફ્રૂટ્સ એના ડબ્બા રાખ્યા છે કિલોના. એ કે મારી પત્નીને ચોકલેટ ભાવે છે એટલે હું ડેરી મિલ્ક, એના તો થપ્પા હોય છે, એમાં સ્વિટ્ઝરલેન્ડથી મારા મિત્રો આવે તો એના માટે ચોકલેટ મંગાવું છું. રાત્રે અમે વોકિંગ કરવા માટે નીકળીએ છીએ, એમાં એને બદામ શેક વધારે ફાવે છે, થીક શેક વધારે ફાવે છે, 200 રૂપિયાનો એક ગ્લાસ હું એને રોજ પીવડાવું છું. અમારા ઘરમાં કચરા પોતા કરનારા છે, વાસણ ઉટકનારા છે, બધું જ કરનારા માણસો છે. ખાલી રસોઈ કરવાની છે 5 થી 6 માણસની, એમાં પણ મારી મમ્મી, ભાભી અને મારી વાઈફ 3 ભાઈઓ છે. તો તમારા ઘરે જલસા જ હોય ને. મને કે સાંભળો તો ખરા, મને કે હમણાં એનો 24મો જન્મદિવસ હતો અને એના ઘરે હતી બાપના ત્યાં અમદાવાદ. એટલે મેં મારા ડેડીએ નક્કી કર્યું કે એને સરપ્રાઈઝ આપીએ. એટલે અમે રાત્રે અહીંયાથી રાજકોટથી અમદાવાદ ગયા. આખી ગાડી અમારી ભરી, એમાં 24 ગિફ્ટ આર્ટિકલ અમે લઈ ગયા કે એને 24 વર્ષ પૂરા થાય છે એટલે 24 ગિફ્ટ આપવી છે. અને 12 વાગે એના ઘરમાં બધા સુવાની તૈયારી કરતા હતા, ત્યાં મેં ડોરબેલ માર્યો અને 12 વાગે સૌથી પહેલું વિશ અમે 24 ગિફ્ટ સાથે કર્યું. કીધું આના કરતા પૃથ્વી પર કોઈ સુખી કપલ હોય જ નહીં. મને કે સાંભળો તો ખરા, એ ગઈ, એ જતી રહી, મારું ઘર છોડીને ગઈ, મને કાયમ માટે છોડીને ગઈ. કેવળ લગ્ન જીવનના 8 જ મહિના. તકલીફ શું છે? આટલા સાધનો, આટલી સગવડ, આટલી સંભાળ, પછી તકલીફ શું છે? એ કે મારી વાઈફ એક જ ફરિયાદ કરતી હતી કે મને ઘરમાં કોઈ સમજતું નથી, મારી કદર જ નથી. હું આટલો ત્યાગ કરીને આવી છું પણ મારી કોઈ કદર નથી. હવે તને હોનેથી મઢીએ તો છે, આના કરતા વધારે કદર શું કરવી? પણ માણસોને સગવડ મળે છે, સારું સાનિધ્ય મળે છે, છતાં સમજી શકતા નથી, કારણ કે એના માતા પિતાની તાલીમ ખોટી હતી. અને ફરીથી સીતા માતાને યાદ કરીએ. સીતાજીના લગ્ન કરી અને અયોધ્યામાં જતા હતા અને એના પિતા જનક રાજા અને માતા સુનયના સીતાને કહે છે કે બેટા, આજ પછી તારું ગામ કે ઘર એ મિથિલા નથી પણ અયોધ્યા છે. તારા માતા પિતા એ જનક અને સુનયના નથી પણ દશરથ, કૌશલ્યા, સુમિત્રાને કઈ છે. તારા દિયર ન સમજતી પણ ભાઈ સમજજે. ગમે તેટલી તકલીફ પડે પણ અયોધ્યાનો ઉંબરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. આ તાલીમ હતી. આજકાલના મા બાપ દીકરીઓને તાલીમ શું આપે કે બેટા સહેજ તકલીફ પડે તો એક મિસ કોલ કરજે, પછી સેમ્પલ ને પાછા ઘેર લઈ આવે. શા માટે પરિસ્થિતિ આવી થાય છે? ફરિયાદી સ્વભાવ, આમ નથી તેમ નથી. હું તો ઘણીવાર વાલીઓને કહું છું, અહીંયા જેટલા પ્રોફેસરો બેઠા છે ને આ બધા તો નાના છે, એમને કોઈ સંતાન નથી, પણ આ બાજુવાળાને પણ મારી વિનંતી છે, તમે તમારી દીકરીને કષ્ટ સહન કરવાની તૈયારી ના હોય તો મહેરબાની કરીને પરણાવશો નહીં, ઘરે જ રાખી મૂકો. બાપનું ઘર એ બાપનું ઘર છે, સસરાનું ઘર એ સસરાનું ઘર છે. ત્યાં તકલીફ પડે કોઈ બોલે ખરા. આપણા ઘરના ટાઈમિંગ અલગ હોય, સામેવાળાના ઘરના ટાઈમિંગ અલગ હોય, પણ અમુક લોકોને સતત ફરિયાદ. પણ પોઝિટિવિટી જોઈએ, ગુણ જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એકવાર સંતોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમારામાં દોષો, સ્વભાવ, પ્રકૃતિ વધુ છે, છતાં તમે અમારી કોઈ ફરિયાદ કેમ નથી કરતા? ત્યારે પ્રમુખ સ્વામી સંતોને જોઈને શું બોલ્યા કે તમે તમારા માતા પિતા, સમાજ, પરિવાર આટલું છોડીને આવ્યા છો, તમારા ડેડિકેશન સામે જોઈએ છો તો તમારી કોઈ ભૂલ અમને દેખાતી જ નથી. ડેડિકેશન, સમર્પણ સામે નજર. આ એક ભાવના રાખવાની છે, નોટ ટુ કમ્પ્લેન, સતત એ ન કરીએ. 5મું લેસન છે ઇન લવ ટુ બી નોબલ. નૈતિક થવાનું છે, સૈદ્ધાંતિક થવાનું છે. પ્રેમ સાચો હોય જરૂરી છે, પણ પ્રેમની રીત સાચી હોવી જોઈએ. સમજજો મિત્રો, હા વાક્યને. પ્રેમ તમારો સાચો છે પણ પ્રેમની રીત સાચી હોવી જોઈએ. નવરાત્રીમાં માતાજીના ગરબામાં લાઈટ કરો, રોશની કરો, ઝગમગિયા કરો, ટમટમિયા કરો, બધું સાચું, પણ લંગરિયા નાખી ના કરો. માતાજીને લાઈટ કરવી જોઈએ પણ રીત તમારી ખોટી છે. અંબાજી જાઓ, પાવાગઢ જાઓ, ચામુંડા જાઓ, જ્યાં જાઓ પણ બસમાં ટિકિટ લઈને જાઓ. રોડ પર પદયાત્રા કરતા કરતા જઈને વચ્ચે ચાલે અને પછી એક્સિડન્ટમાં ઉડી જાય, પછી છાપામાં લેખ લખે કે માડીના દર્શને જતા તોય માડીએ બચાયા નહીં. તે કેકની પાછળ માડી ફરે.
તારે તારી ટ્રેક પર ચાલવું જોઈએ ને. આ નથી કરી શકતા ને પછી ભગવાનને દોષ દઈએ છીએ. લવ માટે એમ કહેવાયું છે કે લવ ઇઝ બ્લાઇન્ડ. લવ આંધળો છે, એને દેખાતું નથી સત્ય શું ને અસત્ય શું. એટલે પ્રશ્ન થાય છે. મુંબઈથી એક ભાઈ રાજકોટ આવેલા, 2-3 દિવસથી મંદિર કેમ્પસમાં હું જોતો હતો. પછી મેં બોલાયા તો મારી આગળ રડ્યા. મેં શું તકલીફ છે? મને કે સ્વામી મારી એકની એક દીકરી, મારે ડાયમંડનો બિઝનેસ છે, કેટલાય દેશોમાં બિઝનેસ છે, બેલ્જિયમમાં એન્ટવર્પથી મારો બિઝનેસ છે. એ દીકરીને 11th કરવા માટે મેં અહીંયા મૂકી તો એને 11 સાયન્સમાં ભણતી હતી, એમાં એના કરતાં 12 વર્ષ મોટા શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો 11 સાયન્સમાં. એટલે મેં એને અહીંયાથી ઉઠાવીને પાછી બોમ્બે લાવી દીધી. 11 12 ત્યાં કરાયું, એને કોલેજમાં મોકલી. અત્યારે SYમાં હતી ને ભાગી ગઈ છે. તપાસ કરતા ખબર પડી એણે એ શિક્ષક સાથે જ મેરેજ કરી લીધા છે. પછી મને એને રડતા રડતા વાત કરી કે સ્વામી પોલીસ કમિશનરને મેં રિક્વેસ્ટ કરી કે એકવાર દીકરીને બોલાવો તો ખરા. એ કે વાલી તરીકે અમે તમારી લાગણી સમજીએ છીએ પણ તમારી છોકરી તમને મળવા જ નથી માંગતી. પછી કે પરાણે પોલીસે પ્રેશર કર્યું. 3 કલાક પતિ પત્ની અમે બંને રડ્યા છીએ, અમારી સામે જળની જેમ બેઠી છે, એક વાક્ય અમારી ફેવરમાં બોલતી નથી. એક જ વાક્ય બોલે છે, તમે મને ગમતા જ નથી, મેં જે કંઈ કર્યું છે સાચું જ કર્યું છે. એ કે સ્વામી એકની એક દીકરી, મારે દીકરો પણ નથી. મારા મનમાં કેટલા આશા, કેટલા કોડ, કેટલા અરમાનો હોય. દુનિયાના 22 દેશોમાં મેં એને બાળપણથી ફેરવી છે. મને પ્રશ્ન એ છે કે તારો પ્રેમ સાચો હશે પણ તારી રીત સંપૂર્ણ ખોટી છે. રીત ખોટી છે. ખાલી પ્રેમ સાચો હોય એટલું પૂરતું નથી, રીત સાચી હોવી જોઈએ. ભાગીને જતા રહેવું રીત ખોટી છે, પ્રેમ સાચો છે. નેપાળના દીપેન્દ્ર, એને દેવિયાની સાથે લગ્ન કરવા તેની માતાએ ના પાડી એટલે એને શું કર્યું? એણે પોતાની જ સ્ટેન ગન કે મશીન ગન લઈને ડાઇનિંગ ટેબલ પર બેઠેલા પોતાના જ પરિવારના 8 સભ્યોને મારી નાખ્યા અને પોતે પણ આત્મહત્યા કરી મરી ગયો. આ કે રીત છે? આ સાચો પ્રેમ છે? પ્રેમને પામવા માટે ક્યારેય ખોટી રીતો ન અપનાવો, રોમિયોગીરી ન કરો. તમે તો બહુ ડાયા છો, પણ ક્યાંક ક્યાંક કેટલાક છોકરાઓ વિસલ સારી વગાડતા હોય. એ સારા માણસોના, ખાનદાન માણસોના લક્ષણ નથી. ઘણા કે ઉંમર લાયક થયા તો એ ગોઠવાતું નથી. ઉંમર લાયક તો કંઈ ના કરો ને તો એ થઈ જવાય. લાયક થવા માટે ઘણું કરવું પડે છે. લાયક થવાનું છે. એટલે ખાસ બધાને વિનંતી છે કે પ્રેમ સાચો હોય પણ પ્રેમની રીત ખોટી નહીં. મને એક ભાઈએ સમાચાર આપ્યા, 2 ભાઈ બહેન, કઝિન ભાઈ બહેનને પ્રેમ થઈ ગયો. હિન્દુ સંસ્કૃતિ મુજબ, આપણી કાસ્ટના સંસ્કારો મુજબ એ શક્ય જ નથી મેરેજનું. બંને લગ્ન સુધીનું નક્કી કર્યું, બંનેના પરિવારો કઈ રીતે શક્ય બનાવે? અને બંને જણાએ આત્મહત્યા કરી લીધી. ક્યાંક કેટલાક ડેમમાં પડે, કેટલાક ગળે ફાંસો ખાય, ટ્રેન પર પડીને મરી જાય છે. વિચાર કરજો, આપણા માતા પિતાએ કેટલા અરમાનો સેવ્યા હશે. બોમ્બે એક ભાઈના ઘરે હું પધરામણી ગયો કાંદીવલીમાં, તો કાર્યકરે મને કીધું કે સ્વામી 7 દિવસ પહેલા એના દીકરીના લગ્ન લેવાના હતા. કીધું લેવાના હતા કેમ? હતા એમ બોલવું જોઈએ ને. મને કે 7 દિવસ જ લગ્નના બાકી હતા, કલ્યાણ જ્વેલર્સના દાગીના આવી ગયા હતા, આસોપાલવની સાડીઓ આવી ગઈ, બધું આવી ગયું, અને એની દીકરી સામેવાળા ઘાટી સાથે ભાગીને જતી રહી. સહેજ કલ્પના થાય છે કે આપણે એ સમયે મા બાપ હોઈએ તો આપણા હૃદય ઉપર શું વીતતું હોય. મિત્રો, ફોન પરનું ચેટિંગ, મીઠી મીઠી વાતો, સારા સારા ફોટા, ઇટ્સ ઓલ ટેમ્પરરી. લાઈફ બહુ ડિફિકલ્ટ છે. તમે એકલા સુખી થઈ જાઓ અને બીજા અનેકને દુખી કરો, એ સાચો પ્રેમ ક્યારે હોઈ શકે જ નહીં. પ્રેમ ક્યારે કોઈને દુખી કરવાનું શીખવાડતો જ નથી. અનેકને સુખી રાખીને મારે સુખી થવું છે. ઇન લવ ટુ બી નોબલ, સૈદ્ધાંતિક થજો. ઇન લવ ટુ બી લોયલ, ઇટ મીન્સ વફાદાર થવાનું છે, પ્રતિબદ્ધ થવાનું છે. એક આર્કિટેક્ટ મને મળ્યા, મને કે સ્વામી મારી પત્ની રાત્રે કોઈકની સાથે ઓનલાઈન હોય છે. મેં કીધું કદાચ તમારી ભૂલ હોઈ શકે, અથવા એને પૂછો, એને વાતચીત કરો, ભૂલ થઈ હોય તો માફ કરો. મને કે સ્વામી બહુ ચેટિંગ કરે છે, મેં એને સમજાવી, બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં માનતી નથી ને એમ કહે છે કે યુ આર માય હસબન્ડ એન્ડ હી ઇઝ માય ફ્રેન્ડ, આઈ વિલ કીપ બોથ. હું બંને રાખીશ. બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, નથી માનતી.
આ મને કહે છે કે સ્વામી હું આર્કિટેક્ટ છું, શહેરના કેટલાય મકાનોની ડિઝાઇન મેં બનાવી, પણ મારી ડિઝાઇન આને બગાડી નાખી. લગ્ન થયે 12 વર્ષ થયા છે, 10 વર્ષનો દીકરો છે, છૂટાછેડા લીધા. એ બેન એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં શિક્ષિકા છે. શું સંસ્કારો આપવાના? નવી જનરેશન કેવી તૈયાર કરવાના? અહીંયા બેઠેલા તમામ યુવાનોને મારી વિનંતી છે, ખાલી પ્રેમ એટલે બે વફાદારી નથી. પ્રેમ એટલે વફાદારી છે. ખાલી પ્રજોતપતિ એ પ્રેમ નથી, એ તો ગધેડા કૂતરા બલાડાને પણ થાય છે. પ્રેમ એટલે તો સોગંદ છે. પ્રેમ એટલે ચોરીના ફેરા છે. પ્રેમ એટલે આજીવનની કસમ છે. પ્રેમ એટલે પ્રતિબદ્ધતા છે. મનથી, કર્મથી, વચનથી વફાદાર રહો. પણ જમાનો બહુ ફોરવર્ડ થઈ ગયો છે. સોશિયલ મીડિયા, ક્લબો, નવરાત્રી. લગ્ન પહેલા 100 જગ્યાએ જોવા જવાની છૂટ છે, પણ લગ્ન પછી એક પણ જગ્યાએ જોવાની છૂટ નથી. લગ્ન પહેલા 100 જગ્યાએ જોવા જાઓ સિલેક્ટ કરતા પહેલા, પણ લગ્ન પછી એક પણ જગ્યાએ જોવા જવાની છૂટ નથી. પણ આજે નથી સમજાતું. આ અમારા મંદિરમાં જ એક રસોઈયો આવ્યો હતો, અત્યારે તો નીકળી ગયો. છોકરો હતો રાજસ્થાનનો, 21-22 વર્ષનો હશે. રસોઈ બનાવ્યા પછી નવરો પડે ને ઓનલાઈન જ હોય, અને જે કાયમ ઓનલાઈન રહેતા હોય ને લગભગ આઉટલાઈન જ હોય. જે અખંડ ઓનલાઈન રહે ને એને આઉટલાઈનની સંભાવના હોય. જે એકલો મલકાતો હોય ને સમજો ક્યાંક કનેક્ટ થયો લાગે છે. અથવા કનેક્ટ ન થયો હોય તો ડિસ્કનેક્ટ થયો હશે. એટલે આ છોકરો ચેટિંગ બહુ કરતો હતો, તો મેં એને મોબાઈલ મારા હાથમાં લીધો જોવા માટે. તો કોઈના નામ નહોતા લખ્યા, અને વોટ્સએપમાં ચેટિંગમાં શું લખ્યું હતું? લવ 1, લવ 2, લવ 3, લવ 4, લવ 7 સુધી મેં જાતે જોયું. લવ 7, 21 વર્ષનો છોકરો, રાજસ્થાની બામણ. અને કે જ્યાં જ્યાં રસોઈ કરવા જવું ત્યાં તો બધે આપણે તો લાગણી થાય છે દરેક માટે. અને દરેકના નંબર લઈ રાખું, લવ અને કઈ દિશામાં જાય છે. મને કે હવે તો મધમાખી જેવા દરેક ફૂલમાંથી સુગંધ લઈએ. પછી મેં એને કીધું મધમાખીની આવરદા કેટલી હોય? મધમાખીની આવરદા બહુ હોતી નથી, તો તારી આવરદા પણ એટલી જ પૂરી થઈ જશે. એની વચ્ચે આપણે કેવી પવિત્રતા રાખવાની છે. સીતા રાવણના દરબારમાં 1 વર્ષ રહી છે. રાવણે સીતાને સમજાવવાના એટલા પ્રયત્નો કર્યા છે, એટલા ટેમ્પટેશન, એટલા પ્રલોભન. આજની ભાષામાં કહીએ તો એટલા મોબાઈલના હેન્ડસેટ આપ્યા હશે, એટલા લલચાવવાના પ્રયત્નો, પણ સીતા કોઈ રીતે ડગતા નથી. 1 વર્ષ પ્રયત્ન કર્યા હોય ન ડગે. શું સીતાનું સત હશે? શું સીતાનું પતિવ્રતાપણું હશે? કેટલા કષ્ટ પડ્યા, કેટલી તકલીફ પડી. સગર્ભા સીતાને રામે કાઢી મૂક્યા છે, છતાં સીતા ભગવાનને પ્રાર્થના શું કરે છે? તમેવ ભરતા ન ચ વિપ્રયોગ. જો મારો નવો જન્મ થાય તો 7 જન્મમાં રામ મારા પતિ થજો. આ પતિવ્રતાપણું છે, આ પ્રેમ છે. પાર્વતીજી શિવજી માટે તપશ્ચર્યા કરતા હતા લગ્ન કરવા માટે. સતી બળી મુવાતા પાર્વતી થયા, અને શિવજી સાથે લગ્ન થાય એના માટે તપશ્ચર્યા કરતા હતા, વ્રત કરતા હતા. નારદજી કસોટી કરવા માટે આવ્યા, અને નારદજી પાર્વતીને કહે છે કે કોના માટે તપ કરો છો? શિવ માટે. એ તો ક્યાં સારો છે, સ્મશાનમાં રહે, એને સારું 2 BHK નું મકાન નથી. એ તમને શું રાખવાનું? અને ખોપડાની માળા પહેરે. એને કોઈ હજારી ગોલગોટાના હાર નથી પહેરાવતું, ખોપડાની માળા પહેરે. એને ફેર એન્ડ લવલી કે નિવિયા તો છે જ નહીં. ભભૂત લગાવે છે, ભસ્મ લગાવે છે, અને ભાંગ પીધા કરે ને આ બધું સ્મશાનમાં રહે. આની જોડે લગ્ન કરવાના, એના કરતા વિષ્ણુ બહુ સારા છે. વિષ્ણુ બહુ સારા છે. વિષ્ણુ સાથે તમારું હું ગોઠવી આપું. નારદજીએ પાર્વતીજીને આવી વાત કરી, અને એ સમયે પાર્વતી શું કહે છે? કોટી જન્મ લકી રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુમારી. કરોડ જન્મ મારે લેવા પડે ને તો શિવ માટે કરોડ જન્મ લઈશ, પણ શિવ સિવાય હું કોઈને નહીં ભરું.
શું પ્રતિબદ્ધતા છે? ત્યારથી આ જયા પાર્વતીના વ્રત શરૂ થયા છે. પાર્વતીએ વ્રત કર્યા ને ત્યારથી જયા પાર્વતીના વ્રત શરૂ થયા. આજે ઘણા વ્રત કરતા